છત્તીસગઢના જે આંકડા આવ્યા હતા તે અલગ હતા. હવે આંધ્રપ્રદેશની બેઠકો શું કહી રહી છે? આંધ્રપ્રદેશમાં 25 બેઠકો પર આ મહાસર્વે કરવામાં આવ્યો છે અને આંધ્રપ્રદેશની જનતાનો મૂડ છે કે 18 બેઠક પર એનડીએ આવી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનનો સફાયો આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. અન્યને 7 બેઠક મળી શકે છે. શિરીષભાઈ, અહીંયા આગળ પણ એક મહત્વની વાત છે, કારણ કે આની પહેલા પણ હું સંધ્યા ગઈકાલથી આ મુદ્દા ઉપર ચર્ચા કરતા આવ્યા. ઘણા સેન્ટિમેન્ટલ મુદ્દા પણ આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં એવા કયા મુદ્દા રહ્યા કે જેના કારણે એનડીએને 25 માંથી એટલી બધી બેઠકો મળી શકે? લોકો જયારે મત કરવા જાય કયા મુદ્દાઓ ધ્યાનમાં હોઈ શકે છે કે 18 બેઠક એનડીએને જાય? બેસિકલી આમાં કેવું છે કે તમે સાઉથની રાજનીતિને છે ને એને તમારે હંમેશા દેશના બાકીના રાજ્યોની રાજનીતિથી જરા જુદી રીતે જોવી પડે. અને ત્યાં ઘણા બધા ભાષાને લગતા મુદ્દા અને સોશિયો રિલિજિયસ ઇશ્યુઝ છે ને એની બહુ બધી ઇમ્પેક્ટ હોય છે. લોકલ પાર્ટીઝ પણ એટલી છે. અને લોકલ પાર્ટી ઇનફેક્ટ લોકલ પાર્ટીઝ જ છે એનું જ જોર જે છેલ્લા 20 વર્ષમાં જે છે એ વધારે છે. એટલે રિજનલ ક્ષેત્રપો છે ને એ પોતપોતાની રીતે તાકાતવર છે. દાખલા તરીકે આંધ્રની જે વાત કરીએ તો ત્યાં રેડ્ડી અત્યારે ફૂલ બ્લૂમમાં છે. હા, તો એ જોવું પડે. પણ હવે આમાં કેવું છે કે જે તમારો પોલ જે બતાવે છે એ મોરલેસ બધી જગ્યાએ એનડીએ ને કેમ બઢત બતાવે છે? એનું કારણ એકમાત્ર એ છે કે ફરી પાછું આ જે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે અને એના આધારે જે રીતે ભારતીય જનતા પાર્ટી બધી યોજનાઓ મૂકીને આગળ જઈ રહ્યો છે. સો ધેટ ઇઝ ધ વન ઓફ ધ ફેક્ટર્સ ઇવન ઇન સાઉથ. તમે જોયું આપણે રામ મંદિરનો જ્યારે કાર્યક્રમ થયો એ પહેલા અને પછી પણ નરેન્દ્રભાઈ સાઉથના ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા મંદિરોના દર્શને ગયા, રાઈટ? સો ઇટ હેઝ ધેટ સેન્ટિમેન્ટલ વેલ્યુ. એક મુદ્દો એ પણ હતો, કારણ કે રામ મંદિરની તો આપણે વાત કરી છે, પરંતુ એક મુદ્દો એ હતો જે અમારા પોલની અંદર પણ સવાલ હતો, પછી રાજીકાજી પાસે પણ જઈએ, કે તમે જ્યારે મતદાન કરવા જાઓ છો લોકસભાને લઈને પર્ટિક્યુલરલી, ત્યારે તમે મતદાન કરતી વખતે શું શિરીષભાઈ એક મતદાર તરીકે મુખ્ય ચહેરો જોવો છો કે સાંસદ તરીકે ઉમેદવાર કોણ છે તેને જોવો છો? એનો જવાબ એવો આવ્યો છે કે મુખ્ય ચહેરો, જે પ્રધાનમંત્રી પદના દાવેદાર છે. તો અહીંયા આગળ કદાચ 85% હતા. તો એ જ એક મુદ્દો આંધ્રપ્રદેશમાં પણ લાગુ થઈ શકે, કદાચ ભલે રિજનલ પાર્ટીઝ છે જે રીતે આપણ સંધ્યા પણ કહી રહ્યા હતા. પણ અહીંયા આની સાથે એક મુદ્દો એ પણ જોડું છું કે એવો પણ એક નિષ્કર્ષ ક્યાંક આવી રહ્યો છે કાશીકરજી, કે જે પાર્ટી સાથે બીજેપી અલાયન્સ કરે છે તો એ વોટ પણ બીજેપી તરફ જઈ રહ્યા છે ક્યાંક. આ પ્રકારનો એક ક્યાંક સર્વેમાં એક પોઈન્ટ પણ આવે છે કે જેની સાથે અલાયન્સ કરે છે તો ત્યાં બીજેપીને પણ એટલે ફાયદો થાય છે. તો આ એક ટ્રિકી પોઈન્ટ છે, એને પણ સમજવું પડે આપણે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ એનડીએ છે. હજુ પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી એલાયન્સમાં હોવા છતાં પણ હજુ એનડીએ છે. એનું કારણ જ છે કારણ કે એમને વસ્તુનો બહુ સારી રીતે ખ્યાલ છે કે બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે નહીં પહોંચી શકે. અને જે જગ્યાએ રિજનલ ક્ષેત્રપો પાવરફુલ છે તો છે જ, તમે નથી તો નથી જ, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પણ એમની સાથે ગઠબંધન કરી લો અને એમને પણ સત્તાનો લાભ આપો, તમે પણ સત્તાનો લાભ લો, તો બંને મ્યુચ્યુઅલી જે છે ધીરે ધીરે આગળ વધી શકે. અને એ પાર્ટીઓને પણ એ ખબર છે કે આજે નહીં તો 5 કે 10 વર્ષ પછી એવું થશે કે જો એ પોતાની સત્તા બરોબર જાળવી નહીં શકે તો ભારતીય જનતા પાર્ટી એની જગ્યાએ આવી જશે. અને તમે જે કહો છો ને એ બહુ મહત્વની વાત છે કે ધીરે ધીરે પેનિટ્રેશન જે બીજેપીનું થાય છે એનું કારણ આ જ છે કે ધીરે ધીરે લોકો પછી એ જોવે છે કે ઓકે ભાઈ ત્યાં કેન્દ્રમાં પણ એક સ્થિર સરકાર છે 10 વર્ષથી, ત્યાં પણ એક બહુ ક્રેડિબલ વ્યક્તિ બેઠી છે, તો પછી ચાલો હવે આ બધા જે છે એના કરતા બેટર કે આપણે ત્યાં જ હોઈએ. અને લોકો ધીરે ધીરે સાથે કરવાના છે તો આ વોટ અમે સીધા એમને આપીએ. એક્ઝેક્ટલી આ વસ્તુ છે. રાજીકાજી, જે સાઉથની વાત કરું તો આઈ થિંક અક્રોસ ઇન્ડિયા એક વોટરનું મૂડ બહુ સ્પષ્ટ છે. જે ચેન્જીસ બધી જગ્યા દેખાઈ રહ્યું છે, જે પ્રગતિ દેખાઈ રહ્યું છે, જે ઇવન અબ્રોડ તમે જાઓ તો તમે જો કે મોદીજીનું જે વેલકમ છે, જે ભારત દેશનું એક સ્થાન બની ગયું છે, જે ભારત પહેલાં લોકો સમજતા હતા કે હાથી અને સાપના દેશ છે, અત્યારે આ જે લેવલ ઉપર પહોંચ્યા છે, જે રિસ્પેક્ટ મળે છે ભારતીયોને, આ એક આખું જે મૂડ છે એ આઈ થિંક ગોઝ અક્રોસ કમ્પ્લીટ ઇન્ડિયા. અને જ્યારે આ મૂડ વોટર્સના આવે છે ત્યારે લોકોને સ્પષ્ટ રીતે સમજણ પડે છે કે ભાઈ અમને પ્રગતિ જોઈતી હોય તો કે અમારા દેશને પ્રગતિ જોઈતી હોય કે અમારા સ્ટેટને પ્રગતિ જોઈતી હોય તો આપણું એક જ ધ્યેય છે કે કેવી રીતે આગળ. જો એક વોટર છે ને એને બહુ જોઈતું નથી, એ લોકોને બેસિક જોઈએ કે સારી રીતે એ લોકોના જે ડે ટુ ડે લાઈફ છે, જે પર્સન ટુ પર્સન એ લોકો આગળ કેવી રીતે વધી શકે એ વસ્તુ જોઈએ. ને આ લોકોએ જોઈ લીધું છે કે જે ગેરંટી, જે પ્રોમિસીસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર
સરકાર જે આપે છે એ કરીને બતાવે છે. ઇટ ઇઝ નોટ ઓલ અબાઉટ જસ્ટ ટોક્સ, ઇટ્સ અબાઉટ ઓલ ઓન ગ્રાઉન્ડ વર્કિંગ અને એકચ્યુઅલી જે સાકાર કરીને આગળ આવે છે. તો આ જે એક મૂડ છે મને અક્રોસ ઇન્ડિયા દેખાય છે, વિચ આઈ થિંક ઇઝ ફિનોમિનલ. અને મને દેખાય છે કે ઇવન સાઉથમાં આ ફેરી બહુ ચેન્જીસ આવવાના છે. જી મુકેશભાઈ